ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ગણેશોત્સવ 2025માં ગણેશોત્સવ બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 ગણેશ મંડળો સન્માન કરાયા હતા. રાત્રિના લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવી હતી. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સંતો મહંતોએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણપતિ જયંતિ અને અયોધ્યા મંદિર રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ, લોક ગાયક ચાંદની પટેલ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર, કમો કોઠારિયા પ્રાચીન અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી હતી, તો હાસ્યની જોડ સાથે મોડી રાત્રિ સુધી ડાયરા શ્રાવકોએ જકડી રાખ્યા હતા. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુ, ભરૂડી બલબલા કુંડના રાજરાજેશ્વરી ગીરી બાપુ, લાખા હનુમાનજીના મહંત તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સુરતથી SN ગ્રુપના રવિ ફાઇટર, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણેશોત્સવ 2025માં ગણેશોત્સવ દરમિયાન અંકલેશ્વર શહેર તાલુકા તેમજ JDC ખાતે ગણેશ મંડળોમાંથી બેસ્ટ મૂર્તિ, બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ 25 ગણેશ મંડળોને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રૂપાળો રંગ રેલિયો રે જાવું ગમતું નથી.